નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પરમાણુ કક્ષકોનો અભ્યાસ કર્યા પછી હવે આ કક્ષકોની ઉર્જા વિશે આપણે ભણીએ છીએ. અને કક્ષકોની ઉર્જા એટલે સામાન્ય રીતે જે તે કક્ષાની અંદર જે કક્ષકો એસપીડીએફ આપણે જે ભણી ગયા તેમાં જે ઇલેક્ટ્રોન રહેલા છે તે ઇલેક્ટ્રોનની ઉર્જાની વાત છે, પરંતુ આપણે અત્યારે એને કક્ષકોના સંદર્ભમાં સમજવાનું છે. તો એની અંદર પહેલા આપણે હાઇડ્રોજન પરમાણુ કે જે એક જ ઇલેક્ટ્રોન ધરાવે છે, તો આવા એક ઇલેક્ટ્રોન ધરાવતા હાઇડ્રોજન પરમાણુ અથવા તો તેવા જ એક ઇલેક્ટ્રોન ધરાવતા આયનો, જેમાં આપણે He+1, Li+2 કે Be+3 જેવા આયનોને પણ ધ્યાનમાં લઈ શકીએ. આવા એક ઇલેક્ટ્રોન ધરાવતા જે પણ તમારા પરમાણુ કે આયન છે તેની કક્ષકોની ઉર્જાનો ક્રમ તમારો છે એ આ પ્રમાણે આપણે ધ્યાનમાં રાખવાનો છે. એનું કારણ હાઇડ્રોજનની વનસ કક્ષકમાં એક જ ઇલેક્ટ્રોન છે, કારણ કે તે એક ઇલેક્ટ્રોન ધરાવે છે અને વનસ કક્ષક એ તેની ભૂમિ અવસ્થા છે. હવે તેમાંથી ઇલેક્ટ્રોન આગળ ગમે તે કક્ષકમાં જાય, ગમે તે ઉર્જા સ્તરમાં જાય, એ તેની ઉત્તેજિત અવસ્થા ગણાય. અને ઉત્તેજિત અવસ્થામાં જ્યારે એક જ ઇલેક્ટ્રોન ધરાવતા આવા પરમાણુ કે આયન માટે તેમાં જેટલી પણ કક્ષકો આવતી હશે એ બધી જ કક્ષકોની ઉર્જા સમાન રહેશે. અને એટલા માટે આપણે અહીંયા 1s કરતા 2s ની ઉર્જા વધારે છે, પરંતુ બીજા ઉર્જા સ્તરમાં એટલે કે n=2 માં s અને p બંને કક્ષકો આવે, આ બંનેનો ઉર્જાનો તમારો ક્રમ સરખો આપ્યો છે. એની જગ્યાએ હવે n=3 માં જઈએ તો એમાં s, p અને d ત્રણ પ્રકારની કક્ષકો આવે. 2 કરતા 3 n નું મૂલ્ય તમારું વધે તેમ તમારું સ્વાભાવિક છે કે ઉર્જાનો ક્રમ તમારો વધવાનો, પરંતુ એમાં માત્ર હાઇડ્રોજન પરમાણુના સંદર્ભમાં વાત કરીએ છીએ તો એમાં s, p અને d ત્રણેની ઉર્જા સમાન ગણી. એવી રીતે n=3 ને બદલે n=4 માં જઈએ તો ત્યાં તમને s, p, d અને વધારાની f કક્ષકો મળે છે. તો ચારે ચાર કક્ષકોની ઉર્જા તમારી અહીંયા સમાન થશે. n=4 ને બદલે n=5 માં જઈએ તો એમાં પણ s, p, d, f નો જ આપણે અહીંયા ગાડી ધ્યાનમાં લેવાની છે. તો એની ઉર્જા 4p કે 4d ની સાપેક્ષમાં 5p કે 5d ની ઉર્જા વધારે હશે, પરંતુ એક ઇલેક્ટ્રોનના સંદર્ભમાં જઈએ છીએ તો આ તમારો ઉર્જાનો ક્રમ આ ધ્યાનમાં રાખવાનો છે. અને કેમ આવું છે તો એ મેં તમને આગળ કહી દીધું. એ જ પ્રમાણે અહીં લખ્યું છે કે વનસ કક્ષક એ હાઇડ્રોજન પરમાણુની ભૂમિ અવસ્થા છે, જ્યારે બાકીની બધી જ તમારી જે કક્ષકો છે તેની ઉત્તેજિત અવસ્થા છે, એટલા માટે. હવે એક ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુને બદલે આપણે એક કરતા વધુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુની વાત કરીએ તો આવા પરમાણુઓ માટે કક્ષકોની ઉર્જાનો જે ક્રમ છે અથવા કક્ષકોની ઉર્જા છે એ માત્ર ને માત્ર મુખ્ય ક્વોન્ટમ આંક, જે અહીં આપણે જોઈ ગયા 1, 2, 3, 4, માત્ર ને માત્ર મુખ્ય ક્વોન્ટમ આંક પર આધાર રાખતી નથી, તે ગૌણ ક્વોન્ટમ આંક ઉપર પણ આધાર રાખે છે. અને એની સાથે સાથે બીજા કેટલાક પરિબળો, જેવા કે ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ બળ, ઇલેક્ટ્રોન વચ્ચેના અપાકર્ષણ બળો, સાથે સાથે બાહ્યકોષના ઇલેક્ટ્રોન પર આંતરકોષના ઇલેક્ટ્રોન વડે થતી શિલ્ડિંગ અસર, આ બધા પરિબળો જે છે તે ઇલેક્ટ્રોનની ઉર્જા ઉપર આધાર રાખતા હોય છે. એટલે હવે આપણે એક કરતા વધુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુના સંદર્ભમાં ઉર્જાને કેવી રીતે સમજવાની છે એને જોઈએ. તો સામાન્ય રીતે એક વસ્તુ છે કેન્દ્રનો ધનભાર. પ્રોટોનની સંખ્યા જેટલી વધારે એટલો ધનભાર વધારે, જેને અહીંયા આપણે ઝેડી સંજ્ઞા વડે દર્શાવેલ છે. જેટલો વધારે તેટલું ઇલેક્ટ્રોનનું આકર્ષણ વધુ હોય, અને આકર્ષણ જેટલું વધારે તેટલી તે ઇલેક્ટ્રોનની ઉર્જા ઓછી હોય. આ સિમ્પલ વસ્તુ છે. કેન્દ્રીય ધનભારની સાથે સાથે તમને બીજો એક શબ્દ આપ્યો છે અસરકારક કેન્દ્રીય ધનભાર. એ કોને કહેવાય તો કે બાહ્યકોષના ઇલેક્ટ્રોન પર આંતરકોષના ઇલેક્ટ્રોન વડે જે શિલ્ડિંગ અથવા સ્ક્રીનિંગ અસર થાય, ઉદ્ભવે, વર્તાય, જે પણ શબ્દ વાપરો તે, તો એને અસરકારક કેન્દ્રીય ભાર ZeFE સંજ્ઞા વડે ઓળખાય છે અથવા તો એને રજૂ કરી શકાય. એટલે અહીં તમારા માટે એક પાછું શિલ્ડિંગ અથવા સ્ક્રીનિંગ ઇફેક્ટ શું છે તો આપણે એને સાદી ભાષામાં એવું સમજીએ કે એક પ્રકારની તમારી પડદાકીય અસર છે. બે વ્યક્તિની વચ્ચે પડદો રાખવામાં આવે અને પછી બે વ્યક્તિ વચ્ચે વાતચીત કરવાનું કહેવામાં આવે તો બંને વ્યક્તિને વાત કરવામાં કોઈ પણ પ્રકારનો રસ ન હોય, એટલે એની વાતમાં એ રસ ન લે, એટલે કે આકર્ષણ ન હોય. તો એવું બાહ્યકોષના ઇલેક્ટ્રોન અને કેન્દ્ર, એની વચ્ચે આંતરકોષના ઇલેક્ટ્રોન છે ને એ પડદાની ગરજ સારશે, જેને કારણે બાહ્યકોષના ઇલેક્ટ્રોનને કેન્દ્ર પ્રત્યે આકર્ષિત થવા નહીં દે. તો એ તમારો જે અહીંયા શબ્દ વાપર્યો છે આ અસર, એટલે એને શિલ્ડિંગ અથવા સ્ક્રીનિંગ અસર કીધી.
એ અસરકારક કેન્દ્રીય ધનભાર તરીકે દર્શાવ્યો છે. એટલે અહીંયા હવે આપણે જોઈએ અસરકારક કેન્દ્રીય ધનભાર અને શિલ્ડિંગ અસરની પ્રબળતા વચ્ચેનો તમારો અહીંયા તફાવત અથવા તો એની સરખામણી. જો અસરકારક કેન્દ્રીય વીજભાર શિલ્ડિંગ અસર કરતા વધુ હશે તો આકર્ષણ વધશે. એટલે શિલ્ડિંગ અસરની સરખામણીમાં અસરકારક કેન્દ્રીય ધનભાર વધ્યો તો તેવા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ વધુ હશે. આકર્ષણ વધુ છે એટલે તેની ઉર્જા ઓછી હશે. અને એને બદલે જો અસરકારક કેન્દ્રીય વીજભાર કરતા શિલ્ડિંગ અસર વધે તો આકર્ષણ ઘટે. તે ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ઓછું થશે. આકર્ષણ ઓછું છે તો તેની ઉર્જા વધારે હશે. આ તમે સિમ્પલ અહીંયા આ રીતે સમજી શકો છો. એટલે આપણે અહીંયા છેલ્લા બે મુદ્દા પરથી એવું સમજીએ કે અસરકારક કેન્દ્રીય ધનભાર શિલ્ડિંગ અસર કરતા વધુ છે તો આકર્ષણ વધુ એટલે ઉર્જા ઘટી, અને અસરકારક કેન્દ્રીય વીજભાર કરતા શિલ્ડિંગ અસર વધી જાય તો એનો મતલબ છે આકર્ષણ ઘટ્યું એટલે ઉર્જા વધી. આકર્ષણ વધે તો ઉર્જા ઘટે, આકર્ષણ ઘટે તો ઉર્જા વધે. આને આપણે આ રીતે સમજી શકીએ કે ઘરની અંદર પપ્પા હોય ને ત્યાં સુધી આપણે ચૂપચાપ બેસીએ, ધમાલ ઓછી કરીએ, કારણ કે આપણું આકર્ષણ એટલે બીક એને આકર્ષણ ગણીએ તો એને કારણે તમારી પોતાની ઉર્જા કેવી હશે? ઓછી હશે. તો અહીંયા અસરકારક કેન્દ્રીય ધનભાર વધારે છે એટલે શિલ્ડિંગ અસર તમારી ઓછી વર્તાશે, આકર્ષણ વધી ગયું. પણ જેવા પપ્પા બહાર જાય એટલે તમે ધમાલ ચાલુ કરો છો એટલે તમારી ઉર્જામાં વધારો થયો એટલે અસરકારક કેન્દ્રીય ધનભાર ઘટ્યો, શિલ્ડિંગ અસર તમારી છે એ વધી કમ્પેરિઝનમાં આપણે, તો તમારી ઉર્જા વધશે કારણ કે આકર્ષણ ઓછું થયું છે. આ બે મુદ્દાને તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે. હવે આપણે હેતુલક્ષી પ્રકારના જે પ્રશ્નો પૂછાય તેની અંદર આપણે શું ધ્યાનમાં રાખવાનું છે એને અહીંયા તમને સમજાવેલું છે, એ તમારે ખાસ ધ્યાનમાં રાખજો. કક્ષકોની ઉર્જા નક્કી કરવા માટેનો જે નિયમ છે એ નિયમ અહીંયા રજૂ કર્યો છે, અથવા તો તેમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા, બંને વસ્તુ છે. કક્ષકોની ઉર્જા ગણો અથવા તેમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા નક્કી કરવાનો નિયમ. તો સામાન્ય રીતે કક્ષકો અથવા તો તે કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા n+l ના મૂલ્ય પરથી નક્કી કરી શકાય છે. આગળ વાત થઈ ગઈ કે માત્ર મુખ્ય ક્વોન્ટમ આંક નહીં પરંતુ ગૌણ ક્વોન્ટમ આંક ઉપર પણ આધાર રાખે છે, એ અહીંયા આવશે. હવે એમાં જો n+l નું મૂલ્ય તમારું જે છે તમે મેળવ્યું એમાં જેનું મૂલ્ય ઓછું હોય તેની ઉર્જા ઓછી ગણવાની, n+l નું મૂલ્ય વધુ તેની ઉર્જા વધારે ગણવાની. દાખલા તરીકે 4s કક્ષક અને 3d કક્ષક, બે કક્ષકની કમ્પેરિઝન કરવાની છે. કોની ઉર્જા વધારે હશે અને કોની ઓછી હશે આપણે અત્યારે નક્કી કરીએ n+l ના મૂલ્ય દ્વારા. 4s માટે n નું મૂલ્ય 4 અને l નું મૂલ્ય 0 થશે, s કક્ષક છે એટલે, તો 4 + 0 એટલે 4, n+l નું મૂલ્ય 4 થયું, બરાબર. 3d કક્ષક માટે n નું મૂલ્ય 3 અને l નું મૂલ્ય d છે એટલે 2, 3 + 2 5, n+l નું મૂલ્ય 5. તો અહીંયા 4s માટે 4 અને 3d માટે 5 n+l ના મૂલ્યો મળ્યા. જેનું મૂલ્ય ઓછું તેની ઉર્જા ઓછી. તો અહીંયા 4s નું મૂલ્ય ઓછું છે એટલે એની ઉર્જા ઓછી, કારણ કે એનું કેન્દ્રથી આકર્ષણ વધારે હશે, જ્યારે 3d ની ઉર્જા વધુ છે. ચાલો હવે આ તો તમને સીધું ખબર પડી કે n+l ના મૂલ્ય પરથી જેનું મૂલ્ય ઓછું તેની ઉર્જા ઓછી, સીધું નક્કી થાય. પણ કેટલી વખત એવું પણ બનશે કે n+l ના મૂલ્ય સરખા પણ આવશે. ત્યારે શું કરવાનું? તો n+l નું મૂલ્ય સમાન હોય તો તેમાં માત્ર હવે n પર જવાનું. જેમાં n+l નું મૂલ્ય સમાન હોય ત્યારે n નું મૂલ્ય ઓછું તેની ઉર્જા ઓછી. આપણે હવે આ રીતે સમજવાનું. તો એમાં જુઓ 5s કક્ષક અને 3d કક્ષકની સરખામણી કરીએ. 5s માં n = 5 અને l = 0. 3d માટે n = 3 અને l = 2. તો અહીંયા પણ n+l નું મૂલ્ય 5 અને અહીંયા પણ n+l નું મૂલ્ય 5. બંનેમાં n+l ના મૂલ્ય સમાન મળ્યા. તો તેવા સંજોગોમાં હવે માત્ર n પર જવાનું. આમાં n નું મૂલ્ય 5 છે, આમાં n નું મૂલ્ય 3 છે. તો 5 કરતા 3 ઓછા છે એટલે 3d કક્ષકની ઉર્જા ઓછી, 5s કક્ષકની ઉર્જા વધારે થશે. બસ આ બે વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની. આના પરથી તમને હેતુલક્ષી પ્રકારનો પ્રશ્ન પૂછાય તો તમે સરળતાથી લખી શકશો. આમાં હવે માત્ર બસ આ વસ્તુ બદલાશે. તમારે પહેલા n+l ચેક કરવાનો. જેનો વધારે તેની ઉર્જા વધારે, જેને ઓછું તેની ઉર્જા ઓછી. પણ n+l નો મૂલ્યનો સરવાળો સરખો મળે છે
તો પછી તમારે જેમાં એનનું મૂલ્ય તમારું ઓછું તેની ઉર્જા ઓછી આ ધ્યાનમાં રાખવાનું છે. હવે આપણે પરમાણુમાંની કક્ષકોનું ભરાવું એટલે કે કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી અથવા તો ઇલેક્ટ્રોન દાખલ થવાના નિયમોને શીખવાના છે. એટલે ઇલેક્ટ્રોન રચનાને આપણે સમજવા માટે પહેલા આ નિયમો છે એ નિયમોને સમજવા પડશે. તમને નિયમો આવડશે તો તમને દરેક પરમાણુની ઇલેક્ટ્રોન રચના સરળતાથી આવડશે. તો અત્યારે આપણે હવે જોઈએ છે પરમાણુની કક્ષકોમાં ઇલેક્ટ્રોન દાખલ થવાના નિયમો. હવે વૈજ્ઞાનિકોએ પરમાણુ બંધારણ સ્પષ્ટ કરી લીધું. કેન્દ્ર છે, તેની ફરતે ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગમાં પરિભ્રમણ કરે, એને કક્ષાઓ કીધી, એ પણ નક્કી થઈ ગયું. એમાં કક્ષકો પણ આવેલી છે. હવે રહી વાત, આ ઘર બંધાઈ ગયું. હવે એની અંદર અથવા તો સ્કૂલ છે અથવા તો ક્લાસ છે, એની અંદર વિદ્યાર્થી એટલે કે ઇલેક્ટ્રોન દાખલ થાય છે. તો નવો દાખલ થયેલો ઇલેક્ટ્રોન એટલે કે વિદ્યાર્થી પહેલી બેન્ચીસ પર પહેલો બેસશે કે છેલ્લી બેન્ચીસ પર પહેલો બેસશે, વૈજ્ઞાનિકોએ પહેલા એની સમજૂતી આપી. કેન્દ્રની નજીક એને પહેલી બેન્ચીસ ગણવાની અને કેન્દ્રથી દૂર એ તમારી છેલ્લી બેન્ચીસ અથવા દૂરની બેન્ચીસ. તો એવી રીતે ઇલેક્ટ્રોન પ્રથમ કઈ કક્ષકમાં જશે એને સમજાવતો જે નિયમ છે એને આઉફબાઉ સિદ્ધાંત તરીકે ઓળખાય. તમારો પ્રથમ પ્રશ્ન અહીંયા 2 માર્કનો પૂછાય, આઉફબાઉ સિદ્ધાંત સમજાવો. તો આપણે એની અંદર આટલી વસ્તુને અહીંયા ધ્યાનમાં રાખવાની છે. પહેલું તો આઉફબાઉ એ કોઈ વૈજ્ઞાનિકનું નામ નથી, માત્ર એ તમારો જર્મન ભાષામાં તે ગોઠવણી અથવા રચના એવો એનો અર્થ દર્શાવે છે. તો આ સિદ્ધાંત પ્રમાણે ધરાસ્થિતિમાં કક્ષકો તેમના વધતી ઉર્જાના ક્રમમાં ભરાય છે. આ એનો સિદ્ધાંત થયો. ધરાસ્થિતિમાં કક્ષકો તેમના વધતી ઉર્જાના ક્રમમાં ભરાય છે. હવે એને વધુ સ્પષ્ટ કરી તો આ રીતે લખાય, ઇલેક્ટ્રોન પ્રથમ સૌથી ઓછી ઉર્જાવાળી કક્ષકમાં ગોઠવાય છે અને તે પૂર્ણ ભરાયા બાદ તેમાંથી ઊંચી ઉર્જાવાળી કક્ષકમાં ભરાશે. અહીંયા તમને સ્પષ્ટ કરી આપ્યું કે દાખલ થતો નવો ઇલેક્ટ્રોન પહેલી બેન્ચીસ પર જશે કે છેલ્લી બેન્ચીસ પર જશે. બરાબર, વિદ્યાર્થી જેવો ક્લાસમાં આવશે તો એ પહેલા પહેલી બેન્ચીસ પર બેસવાનો આગ્રહ રાખશે. આવું અહીંયા આપણે સમજવાનું છે, લખવાનું નથી, પાછું લખી ના કાઢતા. ઇલેક્ટ્રોન પ્રથમ સૌથી ઓછી ઉર્જાવાળી કક્ષક. સૌથી ઓછી ઉર્જાવાળી કક્ષક કોને કહેવાય એ પાછળના ટોપિકમાં સમજી ગયા. જેનું કેન્દ્રીય આકર્ષણ સૌથી વધારે તેની ઉર્જા સૌથી ઓછી હોય. તો વનેસ કક્ષક તમારી પહેલામાં પહેલી આવે, કારણ કે n=1 ઉર્જા સ્તરમાં માત્ર અને માત્ર એક જ કક્ષક S આવેલી છે, એટલે પ્રથમ વનેસ કક્ષકમાં જ દાખલ થવાનો એ સ્પષ્ટ થયું. એટલે સૌથી ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં ગોઠવાશે. તે કક્ષક પૂર્ણ થયા બાદ એટલે તે ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરાયા બાદ પહેલી બેન્ચીસ પર વિદ્યાર્થી બેઠો. 3 વિદ્યાર્થીઓ બેસવાની ક્ષમતા છે, તો 3 બેઠા પછી ચોથો વિદ્યાર્થી ત્યાં નહીં બેસે, એ એના પાછળની બેન્ચીસ પર જ બેસવાનો છે. એવી રીતે તે પૂર્ણ ભરાયા બાદ તેનાથી ઊંચી ઉર્જાવાળી એટલે કે 2s કક્ષકમાં પછી એ ભરાશે. આ તમને અહીંયા નિયમ સ્પષ્ટ કરી આપ્યો. આઉફબાઉ સિદ્ધાંત આ જ કહે છે. કક્ષકોની ઉર્જાનો ક્રમ આકૃતિ મુજબ. હવે આ તમારો નિયમ પૂરો થઈ ગયો. હવે આ તમારે છે ને હવે એ યાદ રાખવા માટે છે. તમે એને આકૃતિ ના દોરતા, તમારી આકૃતિ છે એ પ્રેક્ટિસ માટે છે કે ભાઈ કક્ષકોની ઉર્જાનો ક્રમ તમારે હવે યાદ રાખવો છે. તો કેવી રીતે યાદ રાખી શકાય? તો તમારી બુકમાં એવું આપ્યું છે, આ તમારી S કક્ષક એનો ઉભો ક્રમ, પછી P કક્ષક, ત્યારબાદ D કક્ષક, પછી F કક્ષક. તો S કક્ષક n=1 થી શરૂ એટલે 1s 2s 3s 4s 5s 6s 7s તરીકે આપણે લખી. પછી P કક્ષક n=1 માં ના આવે, 2 થી શરૂ થાય એટલે 2p 3p 4p 5p 6p 7p આગળ જવાય, પણ આપણે અહીં સુધી રહેવાનું. પછી D તમારી છે n=3 થી શરૂ થાય એટલે 3d 4d 5d 6d અને F એ n=4 થી થાય એટલે 4f 5f લખ્યા. પછી તમારે ઉપરથી લસરપટ્ટી ખાવાની છે. અંદર વાક્યરચના એવી લખી છે કે આકૃતિ મુજબ જમણી બાજુથી ઉપર તરફથી શરૂ કરી એટલે આપણે લસરપટ્ટી ખાવાની. ઉપરથી નીચે આવતા તમને જે કક્ષક આ મળે છે ક્રમમાં એ તમારી સૌથી પ્રથમ ઓછી ઉર્જા ધરાવતી ગણાય. ચાલો નીચે આવી ગયા, પછી પાછળ જવાનું, દાદરા ચડવાના, ફરી લસરપટ્ટી ખાવાની. બરાબર, આ પ્રમાણે ટૂંકમાં
જમણી બાજુ ઉપરથી શરૂ કરી અને નીચે ડાબી બાજુ નીચે તરફ તમારે આવતા જવાનું. દરેક વખતે આ જ ક્રમ પકડવાનો. બરાબર છે. અને એ ક્રમ પ્રમાણે તમારો જે કક્ષકનો પ્રથમ ક્રમ આવે એ તમારી સૌથી ઓછી ઉર્જાવાળી ગણાય અને ક્રમશઃ આગળ જતા જાઓ તેમ તમારી કક્ષકોની ઉર્જાનો ક્રમ વધતો જાય. તો અહીંથી આપણે જુઓ, પ્રથમ 1s, ત્યારબાદ 2s, 2p, પછી 3s, 2p પછી 3s, 3s પછી તમે પાછળ જાઓ છો તો 3p, 3p પછી 3d નથી આવતી, જોઈ લો. અહીં ક્રમ તમારો છે બદલાય. તમે ભૂલથી અહીંયા 3d સાહેબ સરખું જ આવે ને તો એ એક ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ માટે હતું, હવે આપણે એક કરતા વધુ ઇલેક્ટ્રોન માટે જઈએ છીએ એટલે ક્રમ બદલાય છે. 3p પછી 4s, 4s પછી 3d નો વારો આવે. 3d પછી પાછો ક્રમ તમારો 4p બાકી રહી ગયો, 4p પછી 5s, 5s પછી ક્રમ તમારો 4d નો, 4d પછી 5p, 6s, 6s પછી 4f. અહીંયા મારે તમને એ વસ્તુ અહીં ક્રમમાં સમજાવવાની છે. જો 1s પછી 2s, 2p, 3s, 3p, પછી 4s, પછી 3d, પછી 4p, 5s, 4d, 4p, 6s, 4f, 6s પછી 4f નો ક્રમ આવશે. પછી પાછો તમારો 5d, 6p, 7s આ ક્રમ તમારો આગળ ચાલશે. તમારે બે જગ્યાએ એકવાર ધ્યાન રાખશો પછી વાંધો નહીં આવે. 3p પછી 4s, 4s પછી 3d, 4s પછી 3d આવે એટલું ધ્યાનમાં રાખવાનું અને એવી રીતે 6s પછી 4f આવે એટલું ધ્યાનમાં રાખવાનું. તમને આ ક્રમ ખ્યાલ રહેશે. ન યાદ રહી શરૂઆતમાં, એટલા માટે આ આકૃતિ દોરીને પ્રેક્ટિસ કરવાની એટલે તમને આવડી જશે. પછી આની જરૂર નથી, પણ આ ક્રમ તમને આવડવો જરૂરી છે. અત્યારે આવડે એ જરૂરી નથી, પણ આ ચેપ્ટર પૂરું થઈ ગયા પછી સ્વાધ્યાયમાં ઇલેક્ટ્રોન રચના તમને પૂછાય કે આગળ ગમે તે જગ્યાએ, તો તમને આવડે એટલા માટે તૈયાર કરવાનું છે. તો આ વાત થઈ આઉફબાઉ સિદ્ધાંતની. બરાબર છે. એમાં તમારે મુખ્ય આટલું લખાણ છે. એમાં આ ભૂરા કલરથી જે લખ્યું છે એ તમારું મુખ્ય થઈ ગયું કે ઇલેક્ટ્રોન પ્રથમ ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં ભરાય, તે પૂર્ણ ભરાયા બાદ તેનાથી ઊંચી ઉર્જાવાળી કક્ષકમાં દાખલ થાય છે. આ તમારો આઉફબાઉ સિદ્ધાંત થયો. પછી બીજો નિયમ છે તમારો પાઉલીનો નિષેધ અથવા બાકાતીનો નિયમ. પાઉલીનો નિષેધ સિદ્ધાંત અથવા નિયમ અથવા પાઉલીનો બાકાતીનો સિદ્ધાંત અથવા નિયમ. પાઉલી શબ્દ આવડવો જોઈએ. અને તમને ખાલી ખ્યાલ આવે એટલે તમારે શું લખવાનું છે એ પણ ખ્યાલ આવી જાય. આમાં પણ જુઓ, સીધો તમને અહીંયા આ વૈજ્ઞાનિકનું નામ છે એટલે પાઉલી આપેલો આ તમારો નિયમ છે. પરમાણુમાં કોઈ પણ બે ઇલેક્ટ્રોનના ચારે ક્વોન્ટમ આંકનો સેટ એટલે કે ચારે ક્વોન્ટમ આંકના મૂલ્યો એક સરખો હોઈ શકે નહીં, એટલે સેટ એક સરખો હોઈ શકે નહીં અથવા ચારે ક્વોન્ટમ આંકના મૂલ્યો કદી સમાન હોઈ શકે નહીં. આ રીતે પણ લખી શકાય. આપણે બુકના જ વાક્ય રચનાને અત્યારે ઉપયોગમાં લઈએ છીએ, પરંતુ તમે આ રીતે થોડું ઘણું બદલી શકો છો. એનો અર્થ એક સરખો રહેવો જોઈએ. પરમાણુમાંના કોઈ પણ બે ઇલેક્ટ્રોનના ચારે ક્વોન્ટમ આંકના મૂલ્યો એક સમાન હોઈ શકે નહીં અથવા તો ચારે ક્વોન્ટમ આંકનો સેટ એક સરખો હોઈ શકે નહીં. આ તમારો પાઉલીનો નિયમ થઈ ગયો. હવે એને આપણે સમજવાનું, આ સમજાવવા માટે લખ્યું છે. તમારે આ ઉદાહરણ તરીકે આપવું હોય તોય વાંધો નથી, પરંતુ તમારે મુખ્ય બે વસ્તુ અહીંયા તમારી જે આવશે એ આપણે નીચેનું વાક્ય કેમ આવ્યું એ સમજવા માટે છે. કે હવે આપણે હિલિયમ પરમાણુની વાત કરીએ. હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 એટલે કે એની પાસે 2 ઇલેક્ટ્રોન કેન્દ્રમાં છે અને એ બંને ઇલેક્ટ્રોન તમારા છે એ 1s કક્ષકમાં છે. અહીંયા 2s ને બદલે 1s આવશે. 1s2 એટલે કે એમાં 2 ઇલેક્ટ્રોન રહેલા છે. અહીં પણ આપણે n બરાબર 1 લખવાના છે. બંને n મૂલ્યમાં થશે. તો આ તમારું હિલિયમ પરમાણુ છે. એ હિલિયમ પરમાણુની 1s કક્ષક, એમાં 2 ઇલેક્ટ્રોન છે, પરમાણુ ક્રમાંક 2 છે એટલે. તો એ બંને ઇલેક્ટ્રોન માટે હવે આપણે 4 ક્વોન્ટમ આંકના મૂલ્યો લખીએ. તો આ એક ઇલેક્ટ્રોન E1 એટલે ઇલેક્ટ્રોન 1 માટે છે અને E2 એટલે ઇલેક્ટ્રોન 2 માટે છે. n નું મૂલ્ય બંને માટે 1 આવશે. હવે L નું મૂલ્ય તો S કક્ષક એટલે 0 ગણાય અને 0 મૂલ્ય છે એટલે આપણે અહીંયા બંને માટે 0 લખ્યા, કારણ કે n બરાબર 1 છે તો L બરાબર બંને માટે 0 જ થવાના. ml નું મૂલ્ય તો L પર આધાર છે, L નું 0 છે તો ml નું પણ 0 જ થવાનું. પરંતુ સ્પિન ક્વોન્ટમ આંક, ઇલેક્ટ્રોન ભ્રમણ ક્વોન્ટમ આંક, એનું મૂલ્ય તો એકનું તમારું +½
ઉપરની દિશામાં હોય તો બીજાનું -½ એટલે કે નીચેની દિશામાં જ હોય. હવે અહીંયા ધારો કે તમે ત્રીજો ઇલેક્ટ્રોન E3 ને દાખલ કરશો તો એમાં પણ આપણે 1s કક્ષક માટે જ છે તો n બરાબર 1 જ થવાનું, E3 માટે પણ L નું મૂલ્ય 0 જ થવાનું, Ml નું મૂલ્ય પણ 0 જ થવાનું. પણ તમારા ms નું મૂલ્ય કાં તો તમે +½ લખો તો પહેલા ઇલેક્ટ્રોન સાથે તમે દાખલ કરેલો ત્રીજા ઇલેક્ટ્રોનના ms ના મૂલ્ય સમાન થયા, એટલે ઉપરના વાક્યરચના પ્રમાણે સમાન હોઈ શકે નહીં, એટલે તમારું ms નું મૂલ્ય છે એ સરખું થયું, એટલે 4 4 સમાન થઈ ગયા, એટલે ત્રીજો ઇલેક્ટ્રોન તે કક્ષકમાં રહી શકશે નહીં. સાહેબ આપણે -½ લઈએ તો -½ લઈશું તો E2 સાથે સમાન થશે, એટલે અહીંયા સીધું એ જ પ્રમાણે લખી દીધું કે 2 ઇલેક્ટ્રોન હશે તેના ભલે તમારા Nl ને Ml ના મૂલ્ય સમાન હોઈ શકે પરંતુ ms નું મૂલ્ય કોઈ પણ સંજોગોમાં સરખું રહેશે નહીં. આ એક જ કક્ષકના સંદર્ભમાં ખરેખર તો સ્પષ્ટ થાય છે, એટલે આપણે આ રીતે એને વધારે સ્પષ્ટ કરી શકીએ. પરમાણુમાં કોઈ પણ એક જ કક્ષકમાંના 2 ઇલેક્ટ્રોનના 4 ક્વોન્ટમ આંકનો સેટ એક સરખો હોઈ શકે નહીં, અને એ આધારે જ પછી લખ્યું આમ એક જ કક્ષકમાં માત્ર 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે અને તેના ભ્રમણ એકબીજાની વિરુદ્ધ હોવા જોઈએ. બરાબર, આ 2 ઇલેક્ટ્રોન 1s કક્ષકની અંદર જ છે અને એના ભ્રમણ એટલે ms ના મૂલ્ય તમારા છે એકબીજાની વિરુદ્ધ, એકનું ઉપરની દિશામાં બીજા નીચેની દિશામાં છે. એટલે તમારે પૌલીનો નિષેધ સિદ્ધાંત, પરમાણુમાં કોઈ પણ 2 ઇલેક્ટ્રોનના 4 ક્વોન્ટમ આંકનો સેટ એક સરખો હોઈ શકે નહીં અને એના પરથી એક જ કક્ષકમાં માત્ર 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે અને તેના ભ્રમણ એકબીજાની વિરુદ્ધમાં હોવા જોઈએ. આ તમારી ઉદાહરણ સાથે તમે સમજૂતી આપી શકો છો, આટલી વસ્તુ છે. હવે આ હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો માટે આપણે સમજવા માટે છે કે આના પરથી એવું સમજી શકાય કે ભાઈ S કક્ષક છે એની અંદર તો કે એનો પેટા પ્રકાર નથી, બરાબર, એક જ છે, તો એમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન તો કે 2 જ ઇલેક્ટ્રોન આવી શકે. P કક્ષક, તો P કક્ષકમાં આપણે Ml નું મૂલ્ય 3 મળે છે, બરાબર, L બરાબર 1 ને આધારે, તો એના 3 પેટા પ્રકાર છે અને 3 પેટા પ્રકાર છે એટલે એકમાં 2 તો 3 ની અંદર 6 ઇલેક્ટ્રોન કુલ સમાય. D કક્ષકમાં તો એના 5 પેટા પ્રકાર છે એટલે 10 ઇલેક્ટ્રોન અને F કક્ષક એના 7 પ્રકાર છે એટલે કુલ 14 ઇલેક્ટ્રોન સમાઈ શકે. આ તમને એટલા માટે અહીંયા આપું છું કે જેને કારણે આપણે ઇલેક્ટ્રોન રચના લખીશું ત્યારે તમને અહીંયા ખ્યાલ આવે, એટલે આ વસ્તુ તમારે એના માટે ધ્યાનમાં રાખવાની છે. તો આ થયો પૌલીનો નિષેધનો નિયમ. ત્યાર પછી છે ત્રીજો, હુંડનો મહત્તમ ગુણકતા અથવા હુંડનો મહત્તમ ભ્રમણનો નિયમ. આવબાવ સિદ્ધાંત આપણને એવું કહે છે કે ભાઈ ઇલેક્ટ્રોન સૌ પ્રથમ ક્યાં દાખલ થશે, પહેલી બેન્ચીસ પર જશે કે છેલ્લી પર જશે, બરાબર. એ પ્રમાણે આપણે જોયું કે સૌથી ઓછી ઉર્જાવાળી કક્ષક એટલે સૌથી નજીક, કેન્દ્રથી નજીકની કક્ષકમાં ગયો. ચાલો, ત્યાર પછી એક બેન્ચીસ પર કેટલા વિદ્યાર્થી બેસે સમજાયું કે એક કક્ષકમાં વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. ત્રીજો ઇલેક્ટ્રોન ગોઠવવા જાય તો તેમાં ms ના મૂલ્યો સમાન થતા તે ગોઠવાઈ શકતો નથી, એટલે એક કક્ષકમાં વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન રહેશે. 1s અને 2s માટે બરાબર છે, આપણે એ બધું સમજ્યા. પછી આગળ જઈએ તો 2p કક્ષક આવી, એટલે 2p એટલે તમારી સમશક્તિક થઈ, કારણ કે 2p માં કુલ 3 પેટા કક્ષકો છે, તો એમાં પછી ઇલેક્ટ્રોન કેવી રીતે દાખલ થશે. એટલે હવે ત્રીજો નિયમ તમારો જે છે એ સમાન પેટાકોષ ધરાવતી સમાન ઉર્જાવાળી એટલે કે સમશક્તિક કક્ષકોમાં ઇલેક્ટ્રોન કેવી રીતે દાખલ થાય છે તે સમજાવતો નિયમ છે. એક જ માને 3 દીકરા હોય ને 3 દીકરાને એ જ્યારે ખાવાનું આપે તો એ કેવી રીતે આપશે, પહેલા એકને ખવડાવીને પછી બીજાનો વારો, બીજા પછી ત્રીજાનો વારો, એવું કરશે કે ત્રણે સાથે બેસાડીને સરખું જમાડશે? એવી વાત છે અહીંયા. તો હુંડનો મહત્તમ ગુણકતાનો જે નિયમ છે એ તમારો સમાન પેટાકોષ એટલે કે સમાન ઉર્જાવાળી એટલે કે સમશક્તિક કક્ષકોમાં ભરાતા ઇલેક્ટ્રોન માટેનો છે. તમને હેતુલક્ષી પ્રશ્ન પૂછાય કે ભાઈ હુંડનો નિયમ સામે તે કયા પ્રકારની કક્ષકો માટે છે, તો આ ત્રણમાંથી કોઈ પણ શબ્દ તમે વાપરી શકો છો, સમાન પેટાકોષ, સમાન ઉર્જાવાળી કક્ષકો અથવા સમશક્તિ કક્ષકો માટે. ઓકે, હવે એમાં કેવી રીતે ઇલેક્ટ્રોન દાખલ થશે? સમાન પેટાકોષની કક્ષકોમાં ઇલેક્ટ્રોનનું યુગ્મન જ્યાં સુધી દરેક પેટાકોષમાં એક એક ઇલેક્ટ્રોન ન ગોઠવાય એટલે શબ્દ અમે અયુગ્મિત રહે ત્યાં સુધી થતું નથી. આ તમને સ્પષ્ટ કર્યું. હવે પહેલું તો આપણે અહીંયા મેં તમને ખાલી સમજાવી દઉં કે કક્ષકને ચોરસ બોક્સમાં પણ બતાવાય,
ચોરસને બદલે તમે લંબચોરસ છે એટલે એને બદલે તમે એને રાઉન્ડમાં પણ બતાવી શકો, અને એ બંનેમાંથી કશું ના દર્શાવો, ખાલી એક માત્ર આડી લીટી વડે પણ દર્શાવી શકાય. અલગ અલગ જગ્યાએ અલગ અલગ હોઈ શકે, લગભગ તો આપણે આ જ રીતે સમજવાનું છે. છતાં હવે એની અંદર જો એક જ ઇલેક્ટ્રોન હોય, આ પ્રમાણે તીર દર્શાયું છે, ઊભું હોય કે આડું હોય, તો એને અયુગ્મિત ઇલેક્ટ્રોન કહેવાય. અને જ્યારે આડું અને ઊભું બંને પ્રકારના તમારા તીર એકમાં જ હોય તો આને યુગ્મિત ઇલેક્ટ્રોન કહેવાય. એટલે આ યુગ્મિત ઇલેક્ટ્રોન અને આ અયુગ્મિત ઇલેક્ટ્રોન થયો. તો અહીંયા તમને એવું કહે છે આ નિયમ કે યુગ્મન જ્યાં સુધી 3 કોષ તમારી સમશક્તિક જે છે એમાં એક ઇલેક્ટ્રોન એટલે અયુગ્મિત રીતે ન ગોઠવાય ત્યાં સુધી આ પ્રકારની રચના થતી નથી. આવું તમને આ નિયમ કહે છે. એટલે આ તમારે ખાસ આ નિયમ થઈ ગયો. સમાન પેટાકોષની કક્ષકોમાં ઇલેક્ટ્રોનનું યુગ્મન જ્યાં સુધી દરેક પેટાકોષમાં એક ઇલેક્ટ્રોન ન ગોઠવાય ત્યાં સુધી થતું નથી. એટલે કે એનો મતલબ સમશક્તિક કક્ષકોમાં ઇલેક્ટ્રોન વધુમાં વધુ અયુગ્મિત રહે અને તેની સ્પિન સમાંતર રહે તે મુજબ દાખલ થવાનું પસંદ કરે છે. એટલે અહીંયા હવે આને આપણે અહીં તમને સમજાવું. લિથિયમની વાત કરીએ. લિથિયમ એટલે 1s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન, 2s કક્ષકમાં 1 આવ્યો, બરાબર. એનો પરમાણુ ક્રમાંક 3 છે એટલે તેમાં p કક્ષકમાં કોઈ ઇલેક્ટ્રોન દાખલ થતો નથી. પછી બેરેલિયમ પરમાણુ ક્રમાંક 4, 1s માં 2 અને 2s માં 2, 4 પૂરા થઈ ગયા. અહીંથી આપણે હુનનો નિયમ સમજવાનો આવશે. બોરોન, બોરોનની અંદર 1s2, 2s2, 2p1 5 પરમાણુ ક્રમાંક છે એટલે 4 + 1 5, તો એક જ ઇલેક્ટ્રોન છે એટલે અહીં પણ કોઈ પ્રશ્ન નથી. કાર્બન પરમાણુ ક્રમાંક 6, અહીં 2 ભરાયા. પછી હવે 2 ઇલેક્ટ્રોન જે રહ્યા તો 2 ઇલેક્ટ્રોન તમારા છે એ બંનેમાં અયુગ્મિત રીતે જ ગોઠવાય છે. આનું યુગ્મીકરણ અહીંયા થતું નથી. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. નાઇટ્રોજન પરમાણુ ક્રમાંક 7 એટલે 4 તો આપણે 1s2, 2s2 મૂક્યા, 3 બાકી રહ્યા. 3 ઇલેક્ટ્રોન તમારા જે p કક્ષકમાં જશે 2p કક્ષકમાં 3 પેટા પ્રકાર, તો એક અયુગ્મિત રહે છે. સ્પિન તમારી પાછી સમાંતર રહેશે એટલે અયુગ્મિત રહેશે તે જ પ્રમાણે ગોઠવાશે. યુગ્મીકરણ પહેલા થતું નથી. હવે ઓક્સિજનની અંદર 8 ઇલેક્ટ્રોન પરમાણુ ક્રમાંક 8 એટલે તો 4 ભરાયા. પછી હવે બાકીના 4 છે તો એમાં એક આ રીતે ગોઠવાયા. પછી જે બાકી રહ્યો ચોથો એ યુગ્મિત થાય છે. એટલે ઉપરનો નિયમ તમારો તમે આ સમજી શકો એટલા માટે આ રીતે આપ્યું છે. તમારે આખી આ આકૃતિ અહીંયા ધારો કે તમને આ 2 માર્કમાં પૂછાયો હુનનો મહત્તમ ગુણકતાનો નિયમ સમજાવો, તો તમારે આખી આકૃતિ દોરવાને બદલે તમે અહીંયા કાર્બન, નાઇટ્રોજન કે ઓક્સિજનમાંથી 2 ને તમે દર્શાવો એટલે સામેવાળાને સ્પષ્ટ થઈ જશે. તો આ તમારે સમજી શકો એટલા માટે છે. સીધે સીધું યુગ્મન થતું નથી, પહેલા યુગ્મિત રહે ત્યાર પછી તમારો ઇલેક્ટ્રોન છે એ યુગ્મિત થવાનું પસંદ કરે છે. તો એના પરથી હવે આપણે શું સમજીએ તો કે દરેક કક્ષકમાં મહત્તમ અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે s ની વાત કરીએ તો 1, p ની વાત કરીએ તો 3, d ની વાત કરીએ તો 5 અને f ની વાત કરીએ તો 7 અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર હશે. s માં એક જ પોતે છે એટલા માટે 1 રહેશે. p માં 3 પેટા પ્રકાર એટલે 3, d ના 5 પેટા પ્રકાર એટલે 5 અને f ના 7 પેટા પ્રકાર એટલે 7 થયા. અને ત્યારબાદ s માં બીજો 1 છે એટલે, p માં ચોથો 3 છે એટલે, d માં છઠ્ઠો 5 છે એટલે અને f માં 8મો 7 છે એટલે જે ઇલેક્ટ્રોન દાખલ થશે બીજો, ચોથો, છઠ્ઠો કે 8મો એ કેવો હશે? યુગ્મીકરણ પામતો, આવી રીતે યુગ્મિત થતો. આ સમજવા માટેની વસ્તુ છે. આની અંદર s માં 1, p માં 3, d માં 5 અને f માં 7 ઇલેક્ટ્રોન હોય એવી તમારી બધી અર્ધ ભરાયેલી કક્ષકો કહેવાય. અને પૂર્ણ ભરાયેલી એટલે કે સંપૂર્ણ થઈ ગઈ. p માં 6 ભરાયા, d માં 10 ભરાયા, f માં 14 ભરાયા તો એ પૂર્ણ ભરાયેલી કહેવાય. તો અર્ધ ભરાયેલી તેમજ પૂર્ણ ભરાયેલી જે સમશક્તિ કક્ષકો છે એ વિશેષ સ્થાયીતા પ્રાપ્ત કરે છે, એ વિશેષ સ્થાયિત્વ ધરાવનારી કક્ષકો ગણાય. આ આપણે 3જા ચેપ્ટરની અંદર આને સમજીશું. તો અહીંયા તમારા 3 નિયમો સાથે તમને પરમાણુમાં એની કક્ષકોમાં ઇલેક્ટ્રોન કેવી રીતે દાખલ થાય છે એ પણ સ્પષ્ટ થાય છે. એટલે તમારી પાસે હવે અહીંયા ક્વોન્ટમ આંક પરથી કક્ષકો પર ગયા, કક્ષકો પરથી હવે આપણે
પરમાણુમાં કક્ષકોમાં ઇલેક્ટ્રોન દાખલ થવાના 3 નિયમો પણ સ્પષ્ટ કરી નાખ્યા. હવે તમને આટલું જો આવડશે તો એના પછીનો આપણો ટોપિક છે પરમાણુઓની ઇલેક્ટ્રોન રચના. એટલે પરમાણુની ઇલેક્ટ્રોન રચના એટલે કે ઇલેક્ટ્રોન કેવી રીતે આપણે દાખલ કરવાના છે, કેવી રીતે ઇલેક્ટ્રોન રચના દર્શાવવાની છે એને સમજવાનું છે. તો એ પણ તમને આ 3 નિયમ આવડશે તો સરળતાથી તમે લખી શકશો. એટલે આપણે અત્યારે એમ જોવા જઈએ તો તમારા ચેપ્ટરનો આ છેલ્લો ટોપિક પૂરો થયો, એની સાથે ચેપ્ટર પૂર્ણ થયું. પણ ઇલેક્ટ્રોન રચનાવાળો એક ટોપિક મારે બાકી રહેશે અને એની સાથે આપણે સ્વાધ્યાયના કેટલાક દાખલાઓ જે મારે ખરેખર તમને સમજાવવાના છે તે આપણે જોઈશું. બાકીના દાખલા તમે જાતે કરી શકશો. તો આ 3 નિયમોને તમે વ્યવસ્થિત રીતે તૈયાર કરી નાખજો.